નિલેશભાઈ, આજે ગણતરીના દિવસો બાકી છે દશામાના વિસર્જન માટે ને તરસાલી ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, શું કહેશો? ગયા વખતે આપણને જે તકલીફ પડી હતી, માજલપુર ખાતે જે આપણું તળાવ હતું, એ તળાવની અંદર કૃત્રિમ તળાવની અંદર માતાજીની મૂર્તિની વિસર્જનમાં ઘણી બધી તકલીફ પડેલી. એ જોઈને આ વખતે આપણે જે ગયા વખતે માજલપુરનું તળાવ હતું એ 10x10નું અને 6 થી 7 ફૂટ ઊંડું હતું. અને આ વખતે આપણે જે તરસાલીમાં તંત્રએ જે તૈયારી કરી છે ગયા વખતેના અનુભવને લઈને, તો તંત્રએ આ વખતે 2 જગ્યાએ તળાવનું પ્લાનિંગ કર્યું છે. એક તરસાલી અને એક મક્કરપુરા જીજી માતા. આ જે 2 તળાવ છે કૃત્રિમ તળાવ, એ 25x15ના છે અને એની જે ડેપ્થ છે એ પણ 10 ફૂટની છે. એટલે ગયા વખતે કરતાં એવું કહેવાય કે 4 ગણું મોટું તળાવ આપણે આયોજન કરેલું છે. માતાજીની આરાધના ચાલી રહી છે અને માતાજીના વિસર્જનને ખૂબ જ હવે ટૂંકો સમય છે. અહીંના તરસાલીના જે સામાજિક સેવકો છે એમને પણ સાબુદાણાની ખીચડી હોય કે ચા હોય એનું પણ આયોજન કરેલું છે. માતાજીનું વિસર્જન રાતે 12 વાગ્યા પછી જનરલી થતું હોય છે. હજી કાલના દિવસ પછી આજે જે પ્લાનિંગ ચાલી રહ્યું છે, કાલ પછી અહીંયા ફાયરના અધિકારી પણ આવવાના છે. આખું વ્યવસ્થિત રીતે જનરલ માતાજીના જે ભગતો છે એમને કોઈ તકલીફ ના પડે એ રીતનું આપ જોઈ શકો છો. બધે બાજુ એનું આયોજન કરેલું છે. એક આ બાજુ પણ છે અને એક પેલી બાજુ પણ છે. એટલે બધા એક જગ્યાએ ભેગા ના થાય એ રીતનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને અમે લોકો પણ એ દિવસે અહીંયા જ હોઈશું વિસર્જનના દિવસે. જે કંઈ નાની મોટી તકલીફ હશે એ ટાઈમે અમારાથી જે કંઈ વર્ક કરીને એને દૂર કરવાનો કરવાની થશે તો તંત્ર અને અમે લોકો પણ અહીંયા હાજર રહીશું. નિલેશભાઈ, તંત્ર દ્વારા જે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે, જે દશામાની મૂર્તિને ચોક્કસપણે કહી શકાય કે જે ગયા વર્ષે જે સ્થિતિ ઉત્પન્ન થઈ હતી એ નહીં થાય. મેં આપણે પહેલા જ કીધું કે ગયા વખતે જે તળાવ હતું એનાથી ડબલ કર્યું છે ને એવા 2 તળાવ કર્યા છે. ગયા વખતે એક જ તળાવ હતું 10x10નું, આ વખતે 25x15ના 2 તળાવ કર્યા છે. એટલે એનું જોઈને એવું લાગી રહ્યું છે. પછી જે તે સમયે જોઈશું. અને મારી એક ભક્તોને બી એક અનુરોધ છે કે જે આપણી નાની નાની મૂર્તિઓ છે માતાજીની, જે આપણા ઘરની અંદર બી વિસર્જન થઈ શકે. તો હમણાં નવું તમે જુઓ છો, છેલ્લા 2 વર્ષથી હું મારા ઘરે ગણપતિ બેસાડું છું, તો હું મારા ઘર પાસે જ ત્યાંનું વિસર્જન કરું છું. એવી નાની નાની મૂર્તિઓ પણ ઘર પાસે થઈ જાય તો અહીંયા બી થોડો લોડ ઓછો થશે.